इष्टदेव भगवान श्री स्वामीनारायण, पूज्य वक्ता श्री, पूज्य संतो, आप सौ हरिभक्तो सौने खूब प्रेम थी जय श्री स्वामीनारायण, जय श्री स्वामीनारायण। हरिस्मृति कथानो आ पावन प्रसंग, अद्भुत स्थल, अद्भुत आ धाम, आ तपोभूमि है कि ज्यां કેટલા બધા વર્ષોથી અનેક મહાપુરુષોએ અહીંયા ભજન કર્યું છે, અહીંયા તપશ્ચર્યા કરી છે, એવી આ પાવન ભૂમિ છે। હજારો ભક્તોએ અહીંયા ભજન કર્યું છે, એવી આ ભજનની ભૂમિ છે। એવું આ અદ્ભુત આ વરતાલ ધામ, અદ્ભુત આ પ્રસાદીનો સભા મંડપ અને અદ્ભુત એવો હરિસ્મૃતિ ગ્રંથ કે જેનો આપણે કેટલાય દિવસોથી અમૃત પાન કરી રહ્યા છીએ અને એ ગ્રંથને કહેનારા એવા આપણા શાસ્ત્રી સ્વામી પણ એટલા જ અદ્ભુત છે। જેટલો સુંદર આ ગ્રંથ છે, જેટલો મધુર આ ગ્રંથ છે, એટલી જ મધુર આપણા વક્તાશ્રીની વાણી છે કે શ્રીજી મહારાજના મધુર ચરિત્રને એ મધુર રીતે કહે છે, એટલા માટે એ ચરિત્ર આપણી નજર સમક્ષ તાદૃશ્ય થાય છે, આપણને એવો અનુભવ થાય છે કે આ બધું આપણી સામે થઈ રહ્યું છે અને ભગવાનમાં તરત જ આપણને પ્રેમ થઈ જાય છે। એવા અદ્ભુત ચરિત્ર જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, ખૂબ ઓછા દિવસો હવે આપણી પાસે છે, બસ હવે તો આપણી પાસે કેવળ 2 દિવસ છે। ટૂંક સમયમાં 16 તારીખ આવશે અને એ અંતિમ દિવસ આવશે કે જ્યારે આપણે સૌ એ લાસ્ટ એપિસોડની કથાનું શ્રવણ જ્યારે કરી રહ્યા હશું। આજની કથાના યજમાન છે સાયોના ગ્લાસ ડેકોર, વાવલી જંબુસર, શ્રી ગોપીનાથજી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરા, શ્રી પ્રકાશભાઈ નઠુભાઈ રાઠોડ પૂના અને શ્રી ઉમેશ કુમાર છાજીભાઈ પટેલ ઈડર અને વિલાસબેન અલ્પેશભાઈ પટેલ યુકે, આ બધા ભક્તોએ આજની કથાના યજમાન થયા છે। આપણે સૌને તાળીઓથી એમને સ્વાગત કરીશું। કથાનો અવસર છે અહીંયા રૂબરૂ બેસીને કે યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ઘણા બધા પ્લેટફોર્મ પર હજારો હરિભક્તો જ્યારે કથા શ્રવણ કરી રહ્યા છે, આ આનંદનો અવસર છે કે મહારાજના એવા દિવ્ય ચરિત્રોનું આપણને શ્રવણ કરવા મળે છે, એમાંથી આનંદની અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ દ્વારા આપણા જીવનનો પણ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે વિકાસ થઈ રહ્યો છે। સંતોનો મહિમા ખ્યાલ આવે છે, હરિભક્તોનો મહિમા શું છે, આ ગ્રંથ શું છે અને ગ્રંથ દ્વારા આપણું જીવન કેવી રીતે દિવ્ય બને છે, એની અદ્ભુત પ્રેરણાઓ જ્યારે વક્તાશ્રી કરે છે ત્યારે આપણે એમને ફરી વખત પ્રાર્થના કરીએ કે આજના દિવસની કથાની શરૂઆત કરી અને શ્રીજી મહારાજના ભક્તો, સંતો ભક્તો વચ્ચે કેવી રીતે પ્રેમ વધે અને એ શ્રીજી મહારાજના અદ્ભુત ચરિત્રો અમારા અંતરમાં છપાઈ જાય, એવી રીતે આપ એ મહિમાનું, એ ગ્રંથનું વર્ણન કરી અને અમને કૃતજ્ઞ કરો, અમને અમારા જીવનને પ્રેરણા મળે એવી વાતો કરી અને અમને ભગવાનના રસમાં ડૂબાડી અને ભગવત પ્રેરણા અને સંત મહિમા વધે એવી પ્રેરણાઓ આપી અને આપ કથાની શરૂઆત કરો। પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા, વડતાલ ધામ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય। શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય। શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય। શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય। શ્રી કષ્ટભંજન દેવ કી જય। શ્રી પાસો परमहंस की जय। ओ
પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પરમ વંદની પૂજ્ય આદરણીય વંદની સંતો તથા ભગવાનના અતિ લાડીલા વહાલા આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ. ભગવાનની દયાથી આવો સરસ મજાનો રૂડો સત્સંગ આપણને સૌને ઓળખાણો છે. નિષ્કુળાન સ્વામી 64 પદીમાં એક વાત બહુ મસ્ત લખે છે. સ્વામી લખે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજો રે, રખે છડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર રાખજો રે. બીજાનો રંગ છડી જાય એવું ડાપણ સ્વામી કે આઘું રાખજો. આ સત્સંગ અને આ મહારાજ ચિંતામણી છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ સત્સંગની અંદર તો જે ધારો તે થાય, કલ્પ વૃક્ષ છે. એમાં આપણે હરિસ્મૃતિ એને ચિંતામણી કીધા છે. 7 ચિંતામણીની કથા કરીએ છીએ. હવે 2 દિવસ બાકી રહ્યા. કેમ સમય પૂરો થઈ ગયો, કેમ મહિનો જતો રહ્યો, આપણને કોઈને કાંઈ ખબર પડી નહીં. મહારાજ જ એવા છે કે મહારાજની માટે આપણે બધાએ જેટલું કરીએ એટલું ઓછું છે. મોટા મોટા સંતોને આપણે સામે રાખવાના. ભગવાનની કેવી નિષ્ઠા, ભગવાન માટે કેવું સમર્પણ, અને ભગવાન સિવાય કાંઈ ખપે નહીં. એક એક સાધુ આશીર્વાદ આપે તે આપણું રૂડું થઈ જાય એવા મોટા સાધુ. બાલ મુકુંદ સ્વામી જે ગામડામાં જાય, કોઈ હરિભગત સેવા કરે એટલે સ્વામી કે બોલ હું જોતું છું. આમ ખીટીએ જોડી ટીંગાડી હોય તો ઓલી જોડીની અંદર આખા બ્રહ્માંડનો વૈભવ છે અને રોકડું અક્ષરધામ છે. તારે જે જોઈએ તે માય. અક્ષરધામ જોતું હોય તો નાય ધોઈને બેહી જા ભજન કરવા, ભગવાન હમણાં તેડી જાય. ના દુનિયાનો વૈભવ જોતો હોય તોય હું આપવા તૈયાર છું. પણ આ જગતના જે વૈભવો છે એ લલચામણા બહુ છે. હોય હાથમાં પણ મોઢા સુધી પોગે નહીં. સમજાય છે? હાથમાં જ હોય પણ મોઢા સુધી પોગે નહીં. એ સરસ મજાની ક્લિપ કોકે બનાવી છે અને એમાં લખ્યું છે પાછું
કે આખી દુનિયામાં આમ છે, લખ્યું છે સરકારી યોજના, કેટલા કરોડો રૂપિયા જાહેરાત કરે પણ આવે જ હાથમાં કઈ. બહુ મસ્ત છે, જોવો તમે. હાથમાં જ છે ને, કાંઈ મેળ પડે. આખી દુનિયાની અંદર બધાને એમ લાગે કે હું કંઈક કાઢી લઉં, હું કંઈક મેળવી લઉં. અમારું એટલે હજી પરિણામ ન હોય ને સ્વામી, એવા છોકરાને આપણે કહીએ ને ભાઈ જો આમાં કાંઈ છે નહીં, ભજન કરી લે. પછી આપણે જે ભણી ગયા હોય ને, હરખાઈના હલવાના હોય ને, દુઃખી થયા હોય ને, એનું કહીએ કે ઓલાનું જો કેટલો દુઃખી થાય તું જો. એવા બે ત્રણના દ્રષ્ટાંત દઈએ ને ત્યારે શું કે ખબર કે સ્વામી એ બધાને ભલે એવું થાય, આપણે એવું નહીં થાય. એક બાપા એના જુવાન છોકરાને હજી લગ્ન નહોતા ત્યાં ત્રાસી ગયેલો બાપો બિચારો, માથે હાથ મૂકીને ભેરવતા ભેરવતા કે બેટા એક વિનંતી કરવી તને. તો કે બોલો ને બાપુજી. ભાગી જવું પડે તો ભાગી જાજે, ગિરનારમાં બાવો થવું પડે તો બાવો થઈ જાજે, તારે જે કરવું હોય એ કરજે, પણ હાવ સાચું કહું લગ્ન નહીં કરતો ભાઈ. ત્યારે ઓલા છોકરાએ હાથ જોડીને કીધું કે બાપુજી આવી જ રીતે પ્રેમથી હું પણ મારા છોકરાને ઉપદેશ આપીશ. સંસાર છૂટતો નથી, એ તો કોક એવા હોય, કોક. સ્વામિનારાયણ ભગવાન એમ કે ઓલા નિંગાળાના ઓલા એ બે પતિ પત્ની પરિણા અને સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ને એ જ દિવસે, નામ ભૂલી ગયો, બહુ સારું નામ છે નિંગાળાના ભગત. સ્વામિનારાયણ ભગવાન કે તમે તો ગોપ લાગો છો ને આ તો ગોપી લાગે છે. હા, કાના ભગત દાનભાઈ. એટલે ઘરે આવ્યા ને દાનભાઈ નક્કી કર્યું કે જો ભાઈ મને તો ભગવાને કીધું કે હું ગોકુળનો ગોપ છું, એટલે મારે તો ભગવાન સિવાય બધું જ હરામ છે. ત્યારે એની ઘરવાળી કે તમને એકને ગોપ કીધા છે, મને ગોપી નથી કીધી. સાંભળો, આજીવન ભેગા રહેશું પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખીને આજથી તમે મારા ભાઈ અને હું તમારી બહેન. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, પણ તમ સાથે. મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે. વાલા લાગો છો ઈશ્વર આધાર રે, સગપણ તમ સાથે. વાલા લાગો છો ઈશ્વર આધાર રે, સગપણ
બ્રહ્મા વસ્યા છો આવી શ્યામ રે સગપણ તમ સાથે મારા મનમાં વસ્યા છો આવી શ્યામ રે સગપણ તમ સાથે. બ્રહ્માંડ સ્વામીના આ શબ્દો છે જેને બબ્બે દીકરીઓ વરીએ તો લાડુદાન વરી આવી પ્રતિજ્ઞા કરીને બેઠી હતી. પણ સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા તો સંસાર હરામ થઈ ગયો. એમ સ્ત્રી છૂટી નથી જાતી હો. અમદાવાદના ઓલા નથુ ભટ્ટ મહારાજ જેતલપુર આવેલા, મોટી ઉંમર થઈ ગયેલી ભગત નહીં, ઘરવાળી ધામમાં જતી રહી, આખો દાડો રેડા જ કરે, રેડા જ કરે, રેડા જ કરે, મોટી ઉંમરે. આ લખેલું વાંચીએ તો એટલું બધું એમ થાય કે કદાચ ઓવર લખ્યું હોય, પણ મેં લંડનમાં એક ભગતનો અનુભવ કર્યો. 75 વર્ષના બાપા છે, લગભગ 75 વર્ષના. સ્વામી આ મારો જાતનો અનુભવ. આ 3 વર્ષ પહેલા, હું તો દર વર્ષે લંડન જાઉં એકાદ મહિનો. 75 વર્ષ ઉપરના છે તો એને ઘરવાળી ધામમાં જતી રહી. તો ત્યાં મારી કથા હતી તો એક બીજા ઓળખીતા એને રોજ લઈ આવે, મારે એને હેત થઈ ગયું અને ઘડીએ ઘડીએ મળે અને ફૂંક મૂકીને રડે, ઘડીએ ઘડીએ ફૂંક મૂકીને રડે. આપણે યાદ ન કરાવીએ ને તો એ યાદ કરાવીને રડવા માંડે. તો હું પછી એને આશ્વાસન આપું, પણ તમે શાંતિ રાખો બાપા, તમારી ઉંમર કેટલી બધી છે, છોકરા હારા છે, તમને સાચવે છે. ઘડીક તને બધી વાત સ્વામી સાચી પડી એમ કરીને રડવા માંડે. અઠવાડિયું રહું એ જ્યાં રહે છે એ લેસ્ટર બાજુ હું રહું અઠવાડિયું તો રોજ આવે. હા એ ત્યાં રે કોઈને ત્યાં નહીં, રોજ પહોંચી જાય. પછી એને ખબર પડે કે સ્વામી આ બાજુ ગયા છે તો ત્યાં મળવા આવે. ભણેલા ગણેલા અને બસ યાદ કરીને રેડ્યા જ કરે અને પાછા ખીચામાં ફોટો રાખે. મેં કીધું જો બાપા તમારે સુખી થવું હોય ને તો ફોટો કાઢી નાખો. અરે સ્વામી તમે આવું ક્યાં બોલો. મને ઘરે લઈ ગયા વજરામાં. સ્વામિનારાયણ હરિભગત નહીં તો માતાજીના ઋષિકેશ રહેલા, એને ઓળખાય. ઘરે ગયો તો જ્યાં જોવો ત્યાં માજી માજી. મેં કીધું તમારે છે ને આ ભૂલા હે નહીં ત્યાં સુધી શાંતિ નહીં થાય. એ તો હોય, પ્રેમ હોય, કોઈ જતું રહે, પણ હોય તો 2 મહિના રડે કે 3 મહિના રડે કે 4 મહિના રડે, કેટલું રડે? આ 3 વર્ષ રડવાનું હોય. મેં હાથ જોડીને કીધું બાપા આ બધા ઉતારી લો. ફોટો કાઢવાની વાત ન થાય. જોકે એ જતા રહ્યા ગયા વર્ષે, પણ દુઃખમાં બિચારા જતા. જેતલપુર મહારાજ સભા કરીને બેઠેલા અને આ આવ્યા ભગત, મોટી ઉંમર, હારે બીજા હરિભગત. પછી સહજ વાત નીકળી એટલે પેલા ભગત તો પોક મૂકીને રડવા માંડ્યા. અરે મહારાજ કે પણ હું તમે, અરે મહારાજ મારી ઘરવાળીને તમે લઈ ગયા, પણ મહારાજ કે આટલી ઉંમર છે, કહોનો સમય આવે જવાનું હોય. હેવી વૈરાગની જ્ઞાનની બ્રહ્માંડ સ્વામીની બધા વાતો કરે ને સામે સુરા ખાચર બેઠેલા. ઓલા ભગતને શાંતિ થોડીક થાય ને ત્યાં મહારાજને કે મહારાજ તમે પૈણા નથી ને એટલે તમને ખબર ન પડે. પાછી ભોગ મૂકી અરે મહારાજ ભગવાન મને બહુ યાદ.
પાછા બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ એવી વૈરાગની વાતો કરે, પણ ભગત હવે આ બધું છોકરા બોકરા હવે શાંતિ થાય ને ત્યાં સુરા બાપુ કે મહારાજ તમને ખબર છે મોટી ઉંમરે બૈરું જતું રહે ને પછી બહુ પાછો ભગત રડવા માંડે. એવા રડે પાછી મહારાજ વૈરાગની વાત કરીને પાછા શાંતિ કરાવે થોડી. ત્યાં સુરા બાપુ કે મહારાજ તમને ખબર ન પડે હો. હું કેવું ભગત, આ ઉંમરે આપણે છોકરાને હોવ આગળ ખાવાનું મગાય અને ભાષા રડે. ડોસી તો મહારાજ યાદ આવે જો પૈણા નથી ને એટલે તમને ન ખબર. અને એવા ભગત ને રડાવે મહારાજ ને એમ થાય કે આ પણ બાપુ એનાથી કહેવાય મેં તો દેહ ધરો છે તમન કાજરી સગ પણ તમ સાથે. મેં તો ધર્યો છે તમ કાજરે સગ પણ તમ સાથે. આમ જ્યાં બધો કાર્યક્રમ બરાબર જામ્યો હતો, સભા હાલતી હતી ને, સ્વામિનારાયણ ભગવાન આનંદી ને બહુ ટીખળી કહેવાય ને એવા આનંદી સ્વભાવ મહારાજ, બ્રહ્મજી સ્વભાવ. એમાં રૂડીબાઈ આવીને બેઠા, ગામનું નામ ભૂલી ગયો, પાણીને આવેલા દૂર બેઠા ગંગામાં બધાને આવ્યા. ભગવાનને એને કહેવરાયું મહારાજ મને વ્રતમાન ધરીને કંઠી બાંધો. સ્વામિનારાયણ ભગવાન કે અમારી કંઠી સસ્તી નથી, આપણને અંદરથી હલાવી દેવું ચરિત્ર છે. આ પરણીને આવ્યા છે હો મહારાજ કે અમારી કંઠી સસ્તી નથી. તો મહારાજ તમે એવી પ્રતિજ્ઞા કરો કે પરિણો એ જ ધણી, બાકીના જગતના જેટલા પુરુષ છે એ ભાઈ બાપ. ત્યારે મહારાજની આગળ સભામાં ઊભા થઈને પ્રતિજ્ઞા કરી મહારાજ પરિણો એક ધણી, બાકીની આખી દુનિયાના જેટલા પુરુષ મારા ભાઈ બાપ છે. પછી મહારાજે શું કીધું ખબર? મહારાજ કે રૂડી આવો સંકલ્પ તો આખી દુનિયા કરે, પરંતુ એવો સંકલ્પ કર કે આજથી પરિણેલો ધણી પણ મારો ભાઈ બાપ, તો કંઠી બાંધીએ. ઓલાને 75-80 વર્ષે ડોસી મરી ગઈ છે, રડે છે. એ હરી ભગત આયા મહારાજ હજી યુવાન સ્ત્રી છે, પરણીને આવી છે, અને એની પાસે મહારાજ પ્રતિજ્ઞા કરાવે. અને એ વખતે સભામાં એ બાઈ હિંમત વાળી સ્વામિનારાયણ ભગવાનને કહે મહારાજ તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મળ્યા છો, આજથી પરિણેલો ધણી પણ ભાઈ બાપ. જાઓ. બધા હલી ગયા. આ શું વાત કરે છે મહારાજ? મહારાજ કે આવું ઘણા બોલે હો, પણ આ સભાની અંદર વાણંદને બોલાવી માથું મુંડાવી અને નાઈ સ્નાન કરીને આવો તો વ્રતમાન ધરાવી. યુવાન સ્ત્રી કોઈ વાળ ઉતરાવે ભાઈ? હે? જાહેર સભાની અંદર તારી બાઈ ઊભી થઈને એટલું કીધું બેને મહારાજ બોલાવો હજામ, બોલાવો વાણંદને. વાણંદ આવ્યો, માથું મુંડાણું, સ્નાન કરીને રૂડકી આવી. સ્વામિનારાયણ ભગવાનને કે મહારાજ હવે તો કંઠી બાંધો. અને મહારાજે વ્રતમાન ધરાવીને કંઠી બાંધી અને પછી મુક્તાનંદ સ્વામીને સામે જોઈને એટલું બોલ્યા કે હે સ્વામી, આ વર્ષોથી જૂના હરિભગત ઈ હારા કે આ નવા હરિભગત હારા? એનાથી પ્રતિજ્ઞા થાય કે મહારાજ અમે તો આ દેહ તમારા માટે ધર્યો હશે. હા, જેવા તેવાનું કામ નથી. એ રાજબાઈ, એ જમકુબાઈ,
એ લાડુબા, એ જીવુબા, એ રામબાઈ, આ બધાય સ્વામિનારાયણની માટે મન કર્મ વચન સમર્પિત. હે મારે માથે ધણી છો તમે સગપણ તમ સાથે. હે મને નથી બીજાની આશરે સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવ જો કરે સગપણ તમ સાથે. મેં તો આ સર્વે મેલો સંસાર રે સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વ આધાર રે સગપણ તમ સાથે. હળિયાદના રૂકમાં બાય કેટલાક યાદ કરીએ આપણે. ઝંઝાવદરના રામબાઈ, નાના રામબાઈ, કોળી પટેલના ઘરમાં જન્મેલી દીકરી. નાનપણમાં મા બાપ ગુજરી ગયા. અલૈયા બાપુએ મોટી કરી. એવી ડાય, એવી સંસ્કારી, એવી ગુણિયલ, એવી કયાગરી. અને નાનપણમાં સ્વામિનારાયણ ભગવાનના સંતોનો સત્સંગ સાંભળી મોટી બા અને લાડુબાના યોગમાં, રાજબાઈના યોગમાં આવી નક્કી કરી નાખ્યું કે મારે માથે ધણી છો તમે એક. મારું સગપણ તો સ્વામિનારાયણ હારે, બધું જ નહીં. ઉંમર થઈ દીકરીની પરણાવા જેવી એટલે બાપુ, અલૈયા બાપુ મૃત્યુ ગોતવા માટે રોજ ઘોડું લઈને નીકળે. મારી દીકરી છે. બાપુએ પણ પોતાના દીકરી કરતા પણ વધારે વહાલથી મોટી કરી. એક દાડો રામુએ પૂછ્યું, બાપુ તમે રોજ ક્યાં બહાર ગામ જાઓ છો? અરે બાપુએ કીધું, બેટા તું હવે મોટી થઈ ને, મારે તને પરણાવવી છે. હે? હા બાપુ, મારે પરણવું નથી. પાણીનો લોટો આપ્યો, બાપુ ડોલીએ બેઠા. બેટા લગ્ન કરવા પડે, કારણ કે તું સ્ત્રી છો, મારા ઘરે મોટી થઈ છો. તારે મા બાપ નથી. કાલે ગામ મને કહે કે પારકી હતી એટલે પરણાવી નહીં, પોતાની હોત તો પરણાવે. 20 વર્ષની દીકરીએ હાથ જોડીને એક પ્રશ્ન કર્યો, બાપુ તો તમે કેમ નથી પરણ્યા? બાપુએ કીધું, બેટા હું તો સ્વામિનારાયણને પરણી ગયો છું. અને રામુએ એટલું કીધું, બાપુ મેં એને જ પરણવાનું નક્કી કર્યું, હું એને જ પરણી ગઈ છું. પણ બાપુનો આગ્રહ, બેટા તું મારું નહીં માન તો મહારાજનું તો માનીશ ને. આ મહારાજ કે છે તો પરણીશ. સ્વામિનારાયણ ભગવાનને સમાચાર મોકલાવ્યા. મહારાજે પત્ર લખીને મોકલ્યો. એમાં લખ્યું તો, બેટા રામુ અમારી આજ્ઞા છે, પરણીને ભગવાન ભજજો. બાપુય રાજી થયા અને રામુય રાજી થઈ. બંને અર્થ અલગ અલગ કાઢ્યા. હારામ હારો છોકરો ગોત્યો, ચાંદલા થયા, લગ્ન નક્કી થયા. આખા ગામની અંદર ધામધૂમી કરવાની, કારણ કે અલૈયા બાપુની દીકરી ભાઈ. લાડે કોડે મારે પરણાય, માંડવો શણગાર્યો, 16 શણગાર દીકરીના કર્યા. ઓલો મૃત્યુ લગ્નના માંડવાની અંદર આવ્યો, કન્યા પધરાવો સાવધાન થયું, છેડાછેડી બંધાણા.
અને પછી ફેરા ફરવાનો સમય આવ્યો. એક ફેરો ફરી અને ગોર બાપાને પૂછ્યું બેટાએ, દીકરીએ, બાપા તે કે હું દીકરી પરણવાનું પૂરું થઈ ગયું? તે કે ના બેટા, હજી 3 ફેરા બાકી છે. બીજો ફેરો થયો, ફરીને પાછું પૂછ્યું, દાદા પરણવાનું પૂરું થઈ ગયું? ના બેટા. એમને આમ કરતા કરતા ચોથો ફેરો થયો અને જવતલ હો માણા, અને પછી પૂછ્યું, બાપા પરણવાનું પૂરું થઈ ગયું? હા દીકરી, હવે પરણવાનું પૂરું થઈ ગયું. અને એ વખતે કેટલાય લોકોની વચ્ચે પોતે આ સુધી ઘૂમટો તાણ્યો હતો. એ મર્યાદાઓ હતી. હવે તો બધું માથે નથી ઓઢતા. આમ ઘૂમટો કાઢી નાખ્યો, મોડને હેઠો મૂકી દીધો, હાથમાંથી કંકણ હોનાના કાઢ્યા, મંગળસૂત્ર જે દાગીના પહેરાતા હોનાના કાઢી, કાનમાંથી કાઢી, ખોબો ભરી અને ઓલો વરરાજો બેઠો તો એના હાથમાં આપી દુખણા લઈને કે ખમ્મા મારા વીરાને. ભાઈ આજે તારું લગ્ન છે ને આખી દુનિયા હાથ ગણું કરે છે, આ તારી બેન તરફથી હાથ ગણું તું સ્વીકારજે. હાહાકાર થઈ ગયો. માંડવામાંથી લોકો ઊભા થવા માંડ્યા. શું છે? અને કઈ ગાંડી થઈ છે? ભૂત વળગ્યું છે? અલૈયા બાપુ સમજી ગયા. દીકરીની ભાઈ આવીને કીધું, બેટા આવું કેમ કર્યું તે? તો કે બાપુ મહારાજે નહોતું કીધું કે પરણીને ભગવાન બચજે? બસ પરણવાનું પૂરું થયું અને આજથી ભગવાન ભજવાની શરૂઆત થાય છે. અલૈયા ખાચર જેવો મરદ માણા, નૈષ્ટિક બ્રહ્મચારી, ગામના ધણી બાપુ હાથ જોડીને ઓલા વરરાજાને પગે લાગ્યા, ભાઈ અમને માફ કરી દેજે. પણ રામુ જેવી દીકરીના હાથનો મેલાપ થયો ને, ખાલી એનો હાથ એના હાથમાં આવ્યો ને, ત્યાં ઓલા વરરાજાની કામનાઓ બળી ગઈ. એ બાપુના પગમાં પડી ગયો. બાપુ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને એક આ જગતની જાગતી જીવતી સાક્ષાત યોગ માયાની સાથે 4 ફેરા ફરવાનો મોકો મળ્યો છે. એને મને એક પણ વાત નથી કરી, પણ એના સ્પર્શથી મારી વાસના બળી ગઈ. હું પણ આજીવન ભગવાન જ ભજીશ. આવા એક ઇતિહાસ નહીં, આ સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો ઇતિહાસો છે. કલ્યાણદાસ ફેરા ફરતા ફરતા નીકળી જાય, હાથની અંદર મીંડોળ બાંધેલો છે, માથું મુંડાવીને સાધુ થઈને ભુજ પહોંચે. મહારાજ કે એલા કલ્યાણ, તારું તો નામ લખ્યું નહોતું. ત્યારે કલ્યાણભાઈ કીધું, તમે એમ લખ્યું હતું ને એ આદિ હરિભગત. મહારાજ હું તમારા હરિભગતમાં સત્સંગીમાં નથી આવતો. આવે છો પણ મીંડોળ બાંધેલો. મહારાજ કે આ શું છે? ત્યારે એના મામા અજા પટેલ હતા ને, એને કીધું મહારાજ આ તો લગ્ન કરતો કરતો આવ્યો, 3 ફેરા ફેર્યો ને એક બાકી હતો એ મૂકીને આવ્યો. પૂછો આ જગતના જીવને 45 વર્ષ થઈ ગયા હોય, કન્યા મળી ન હોય તો એમ થાય કે હવે મળી જાય તારું. અરે 60 વર્ષે ઘરવાળી મરી જાય ને ત્યારે બીજી કરે. અમારે સાળંગપુરમાં એક
કે ભાઈ છે લગ્ન જ નથી થતા કેટલાય ટાઈમથી. આપણે હમણાં ગુરુ સમૂહ લગ્ન કરીએ ને, આ હકીકત છે, ખોટું નથી. હવે લગ્ન બહુ સાળંગપુરમાં જાજા આપણે જાજા હોય એટલે જ્યારે સમૂહ લગ્ન હોય ને ત્યારે વિવેક સ્વામી આગળ આવે, સ્વામી કંઈક કરી દો ને. એટલે અમે ત્યારે લગ્ન કરી દઈએ પણ કન્યા થોડી ગોતી દઈએ, એ તો તારે ગોતવી પડે ને. એક દાડ શું કે ખબર, સ્વામી આટલા બધા વરરાજા છે, આટલા બધા, એમાં કદાચ જો એકાદો ન આવે તો તમે મને કહેજો કે. હકીકત આ એના શબ્દો છે, કદાચ જો કોઈક ન આવે તો તમે મને કહેજો, હું તૈયાર રહીશ કે. ગાંડા, કદાચ ન આવે તો કન્યા ન આવે, ઓલો તો તલવારનું ઠૂઠું લઈને ઊભો જ હોય. હેલું નથી. 2 વર્ષ પહેલા સુરતમાં એક જુવાન મને મળ્યો, એ આ કઈક યુટ્યુબમાં કથા સાંભળતો છે હનુમાનજીની. તો હું બરોબર કુબેરનગર ગયેલો ને એને કઈ ખબર પડી છે કે સ્વામી આવ્યા છે, એટલે કોકને કીધું કે મારે હરિપ્રકાશ સ્વામીને મળવું છે. મળ્યો મને. મેં બોલો બોલો. સ્વામી ઉંમર એની લગભગ 45 વર્ષ જેટલી હતી. મને કે સ્વામી એક વિનંતી કરવી, પ્રાર્થના કરવાની છે તમારે હનુમાન દાદાને. મેં કીધું હું? કે છે ને મને કરોડપતિ હોય ને, કરોડોપતિ એવા સાસુ સસરા મળે કે. બોલો, એવો બિચારો ગળગળો હતો, મને કહેતો, મને કે કરોડોપતિ હોય ને એવા હારું હારા મળે ને તો બહુ સારું કે. મેં કીધું કદાચ તારા ભાગ્યમાં હોય, પણ મને નથી લાગતું કે હોવું જ મળે. સંસાર છૂટતો નથી એમ. આ કોક હોય, મીરાબાઈ, નરસિંહ મહેતા, આહા ભલું થયું, આ ભાંગી જંજાળ, હવે તો સુખે ભજશું શ્રી ગોપાલ. એટલે જ બ્રહ્માંડ સ્વામી કહે છે, હે હું તો હે તે વેચાણી તમ હાથ રે સગપણ તમ સાથે. હું તો હે વેચાણી તમ સાથ રે સગપણ તમ સાથે. હું તો હે તે વેચાણી તમ હાથ રે સગપણ તમ સાથે. હું તો હે તે વેચાણી તમ હાથ રે સગપણ તમ સાથે. જો સગપણ તમ સાથે. હે વાલા લાગો છો વિશ્વયાધાર રે સગપણ તમ સાથે. વાલા લાગો છો વિશ્વયાધાર રે સગપણ તમ સાથે. સર્વે મેલો
निभावजो टेकरे सगपण तम साथे। हजारों जीवात्मा एवा हता जेने मन कर्म वचने करीने स्वामीनारायण भगवान ने वरी चूक्या था। अने आजे छे आ सत्संग वांज्यो नथी, કેટલા એવા છે કે બસ વરુ તો નંદલાલ વરુ નહીં તો કુંવારી મરુ રે સખી અલબેલો વર નંદલાલ વરુ। ભગવાન સિવાય આપણને બધાને જ્યાં જ્યાં પ્રીતિ છે એ ક્યારેક ને ક્યારેક બધી ઉપાધિ કરનારી છે। ગઈકાલે આપણે સરસ મજાની ભગવાનના ભોજનની લીલાની વાત કરતા હતા। એમ જોરે જન જમાડે ભૂદર ભાળા છે, પીરસી પીરસી હાર પમાડે ભૂદર ભાળા છે। એમ જમાડા જન જ્યારે ભૂદર ભાળા છે, કર પગ ધોયા તે વારે ભૂદર ભાળા છે। મારા દેતા દહીં દૂધ દો વટે, આપે ખાંડ સાકર કર મોટે, પેરી પછેડી ખેસની શોભા સી કહું એ વેશની, હરે પંગત માં બહુ ફેરા। એક વખત નહીં, વારે વારે। અહીંયા તો આપણે 496 વખત સ્વામિનારાયણ ભગવાને પંગતમાં ભરી ભરી સંતોને જમાડ્યા। દાદાના દરબારની અંદર તો ચારેય હોંસરીએ સાધુઓની આમ સરસ મજાની પંક્તિઓ થાય અને સ્વામિનારાયણ ભગવાન પીરસવા માટે નીકળે। જુદા જુદા હરિભગત રસોઈઓ આપે કાયમ। સવારના પોરમાં દાંતણ કરવા બે ને એટલે સ્વામિનારાયણ ભગવાનને દર્શન કરવા માટે બધા આવે। લાડુબાન દાદા ગાજર ને સુરા બાપુ હોય એ આવે ને પછી મારે દાંતણ કરીને એને ચીર કરે। ચીર કરીને ઓળ ઉતારીને મહારાજ કે આ ચીર જો ઊંધી પડે તો દૂધપાક માલપુડા અને સતી પડે તો જલેબી હાટા। હા, એ ઊંધી પડે કે જતી પડે ભક્તોને તો લીલા લહેરે જ હોય। આમ રસોઈયું નક્કી કરે। માવદાન કવિએ તો એવા છંદ સરસ મજાના ગાયા છે। હા, ભગત ગાવ આકર્ષિત જીત ચાર પૂર્વ ઉત્તર દ્વાર, આ દાદા ખાચર દરબાર। હા, અદભુત છે। जमणवार पोते गंभीर स्नार पुरुषोत्तम पर को संतो शिर करी प्यार रे रत्न दुत नदीदार, अद्भुत लीला अपार ए स्थान धारो। जय जय हाथ हाथ मुरलीधर मुकुट माथ, खड़गुरपति गोपीनाथ आशरो तिहारो, खड़गुरपति गोपीनाथ आशरो तिहारो।
શેનું શાક? સુંદર વૈતાક શાક. પુરુષોત્તમ કરતા ભોગ વસ્તે મહાપંક્તિ કરી फिरसे वाणी लक्ष्मी स्वरूप कोटि ब्रह्मांड रूप कायम आलय स्वरूप देहो दर्शे. इच्छा अनुजगी राजतन रघुवीर कीर प्राजन श्री जी मंदिर पूर्वनीश प्यारो. जय जय जगन्नाथ हाथ मुरलीधर मुकुट मात गणपुरपति गोपीनाथ आशनो बिहारो गणपुरपति गोपीनाथ आशनो बिहारो गणपुरपति गोपीनाथ आशनो बिहारो. હે ઠાકોરજી એવા જમાડે. અહીંયા અહીંયા કવિ લખે છે હરદમ સંતો હજાર જમતા જા જમણવાર પોતે શ્રીજી પીરસનાર પુરુષોત્તમ પારખો. લોભિયાની જેમ સ્વામિનારાયણ પીરસતા નહોતા. 7 વખત પંક્તિમાં ફરે અને મોટા મોટા હાથે આપે. પીરસી પીરસી હાર પમાડે. હા, 6 મહિના સુધી અહીંયા આખા ને પીપલાણા ની અંદર બ્રાહ્મણોને જમાડ્યા. બંદૂકના નાળ જે જમાડે જમો, રૂપિયાની લાલચ જમાડે જમો. ટોપલા લઈને લાડવા લઈને સ્વામિનારાયણ ભગવાન નીકળે, ધરાઈ જાય ને પછી કે ભૂદેવ 2 લાડવા લ્યો. અરે પણ હવે ન હાલે મહારાજ કે 2 લાડવા તો 1 રૂપિયો આપું. સહજાન સ્વામી કે દાણા પાણા ઉપવાસ કરાવીને તપ કરાવીને અમારે ધામમાં નથી લઈ જવા, અમારે તો દૂધ પાક અને લાડવા ખવડાવીને ધામમાં લઈ જવા છે યાર. હા, દૂધ પાક ને લાડવા ખવડાવીને લઈ જવા. હરદમ સંતો હજાર જમતા જા જમણવાર આ પોતે શ્રીજી પીરસનાર પુરુષોત્તમ માર. સંતો શિર માથા ઉપર. આ દુનિયામાં ગમે એટલા વાલા ધણી હોય ને ગમે એટલા રૂપિયા કમાતો હોય તેની ઘરવાળી કોઈ દાડે એને દૂધથી નવરાવે? ક્યારેક કેજો જ ખરા દૂધની ડોલ ભરી દે બાથરૂમમાં નાવું છે. સંતોષિર કરી પ્યાર રેડત ઘૃત દધી દાર. દહીં ઘી અને દૂધથી નવરાવેલો. તે દાડે કીધું ને એટલે પૂર્ણાનંદ સ્વામી 7 શેર ઘીના તો કોગળા કરાવે. 7 શેર ઘીના કોગળા. સહજાનંદ સ્વામીએ જે પોતાના ભક્તોને લાડ લડાવ્યા છે, સહજાનંદ સ્વામી જે પોતાના ભક્તોને જમાડ્યા રમાડ્યા છે, અદભુત કામ છે. સ્વામિનારાયણના દરબારની અંદર મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ બધાને જે આનંદ આપે એવો ને એવો આનંદ લીંબડીથી સગરામ આવે ને તો એને આપે પાછા. આને બેહી જમાડે. મોઢામાં કોળી આપે મારે મોઢા. કોઈ સાધુ હતા, નામ ભૂલી ગયો, તે મહારાજ મોઢામાં કોળી આપી લે ખા, ભૂખ લાગી છે ને ખા ખા લે એમ કરીને ગૌરા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બધા મોઢામાં લાડવા આપે. અદભુત લીલા અપાર એ સ્થાન ધાર્યું. અને પાછા કોક બનાવે ને એ જમાડે એવું નહીં. સુંદર વૈતાક જાગ પુરુષોત્તમ કરત પાક ભવત વાસુદેવ હાક પંક્તિ કરી પ્યારે. સુંદર વૈતાક શાક અને પાછા કહે છે પુરુષોત્તમ કરત પાક. પોતે નાખી કોકમ આંબલી કટી કરી વાલે સાકો વગાર્યા ગણ ધોળા શેતર લાટવા મહી કૃત બેરા સાકર નાકી ગણી એવા ભોજન નિત્ય નિત્ય જમજો
સંતો તથા શ્રી હરિ. નાખી કોકમ આંબલી કડી કરી વાલે બનાવ્યા વડા. અઘરામાં અઘરું કામ રસોઈ કરવી, કંટાળાનું ઘર. અને રસોઈ કર્યા પછી આ દુનિયામાં તમે આટો મારી આવો, ઘરનો માલિક હોય કે સંસ્થાનો અધિપતિ મહંત હોય, એ કોઈ દાડ પીરશે? કોઈ દાડ પીરશે નહીં. આ આનંદકોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન સભા ચેષ્ટાની અંદર તો કેટલું મસ્ત લખ્યું છે. પ્રેમાનંદ સ્વામીએ પાછા રોજ ચાતુર્માસ ચાલુ થાય ને બધા નિયમ લે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું નિયમ લે કે અમારે સંતોને રોજ પંક્તિમાં પીરસવું. લ્યો, ક્યારેક સંતને પીરસવા પધારે, ક્યારેક સંતને પીરસવા પધારે, ત્યારે ડાબે ખંભે કેસરિયાણી, ત્યારે ડાબે રે ખંભે ખિસલે આણી, કેસરે બાંધે કેળ સંગાથે તાણી, ખિસલે બાંધે રે કેળ સંગાથે તાણી, પીરસે લાડુ રે જલેબી ઘનશ્યામ, પીરસે લાડુ રે જલેબી ઘનશ્યામ, જણસ જમ્યાની રે લઈ લઈ તે નાના, જણસ જમ્યાની રે. મહારાજ બોલે મુક્તાન સ્વામી આ જલેબી બહુ સારી છો, આ જલેબી છે મસ્ત છે, લ્યો. બોલે સોમલા ખાશે, મોઢામાં દાંત નહીં. મહારાજ એની પાસે દોડતા દોડતા જય સોમલા ખાશે. આ એવો પોચો પોચો લાડુ છે, એક ખાઈ જાવ ને. હા, આ હાટો જે આ સરસ મજાનો પેંડો છે, લ્યો જમો. ફીરસી ફીરસી ના હારફો પાડે. અજયો હરે પંગત મારે વારંવાર મહારાજ, હરે પંગત મારે વારંવાર મહારાજ, સંત હરિજન રે પીરસવાને કાજ, સંત હરિજન ને રે પીરસવાને કાજ, શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણું પીરસતા, શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણું પીરસતા, કોઈના મુખ મારે આપે લાડુ હસતા, કોઈના મુખ મારે આપે લાડુ હસતા, ક્યારેક સંતને પીરસવા પધારે, ક્યારેક સંતને રે પીરસવા પધારે. ભગવાનને શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણું પીરસતા. પીરસે ને એમાંય વાલ વાલ હેત હેત દેખાડે. મોઢામાં લાડુ આપે, પાસે બેહી જાય, આમાં બેહી જાય. અને આપણા સંતોએ એવું લખ્યું કે એટલા આમ હળવા ફૂલ થઈને પીરસે કે અહીંયા એક સંત બેઠા હોય બ્રહ્માંડ સ્વામી કેમ એમ કે મહારાજ લાડુ, તો મહારાજ એવા ફૂતડી ફરીને આવે, કેમ આવે ખબર ન પડે, લાડુ મૂકી દે. બીજા સંત મહારાજ ને કે મહારાજ અહીંયા તો એક સામે બેઠા હોય તો મહારાજ ઘડીકમાં ત્યાં પહોંચી જાય. ઘણા માણસ હાલતા હોય ને તો પવનની અંદર નો લહેરાતો હોય એવું લાગે, અને ઘણા માણસ હાલતા હોય ને હોય જ એવા ધરતી ધમધમદા. અને સંતોએ લખ્યું કે જે સંતોને પીરસતા ન આવડતું હોય
અને જેની અંદર મહારાજને પીરસવામાં લોભ દેખાય એની પાસે ડોલ લઈ લે. અહીંયા આવો તો સ્વામી ડોલ લાવો, બીજાને આપી દો. મહારાજ જોયા કરે. અને ઘણા સંત પંક્તિ ભેદ કરે. કેવી રીતે કરે? હેત હોય ને ત્યાં વધારે આપે, હેત ન હોય ને ત્યાં ઓછું આપે. એટલે મહારાજી જોયા કરે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાન સ્વામી આ નોંધ કરી. મહારાજ એને કે લાવો તગારું લાવો, આપી દો અમને, તમને પીરસતા નથી આવડતું. ઓલા સુરા બાપુ તો એમ કે મહારાજ આ પેટ ફાટી જાહે. આ તુંદ ફોટોસ ભવિષ્યથી આ ફાટી જાય, મરી જાય શું? એવું સહજાનંદ સ્વામી પીર છે. એ પર્વતભાઈનું ઘર હોય તોય ભલે, એ જીણા બાપુનું ઘર હોય તોય ભલે, એ દાદા બાપુનું ઘર હોય તોય ભલે, એ જતનભાઈની ગઈકાલે આપણે વાત કરી હતી એના ઘરે હોય તોય ભલે, એ જ્યાં સુધી પીરસતા પીરસતા દૂધ અને ઘીનો રેલો દરવાજા સુધી ન જાય ત્યાં સુધી મૂકે નહીં. આ સહજાનંદ સ્વામી આપણને બધાને એવા લાડ લડાવ્યા છે, એવા લાડ લડાવ્યા છે. પછી સ્વામિનારાયણ ભગવાન એમ જમાડ્યા જન જારે ભૂધર બાળા છે, કર પગ ધોયા તે વારે ભૂધર બાળા છે. પછી ઉતારે પધાર્યા, નિજ જન્મ મોદ વધાર્યા, ત્યાં ઢોલીઓ ઢાળેલ, તે પર પાથરણા પાથરેલ, સુંદર ગોદડા ગોદડે, ઓછાડ ઓસીસા રૂડે ભૂધર ભાયા છે. મેલા ગાલ મસુરિયા ગાલે, ચાપે ચરણ નિજજન વાલે. એ પછી મહારાજ પીરસે, પીરસીને પછી હાથ પગ ધોઈ અને પછી બપોર થઈ ગયું હોય, 1 વાગી ગયો હોય, પછી પોતાનો ઢોલિયો હોય ને ત્યાં જાય અને પછી હારા હારા ભક્તો, હારા હારા સંતો મહારાજ પાસે આવી અને મહારાજના ધીરે ધીરે પગ દાબે. એવા પગ દાબે. એક દાડે ખેંગાર ભગત પગ દાબવા માટે બેઠા. મહારાજના પગ દાબે ને પછી મહારાજના ગોઠણે જોવે આમ. એટલે મહારાજને એક મહારાજ કે હું ખેંગાર જોવે છો? કે મહારાજ ભાવનગર વાળા રૂપાભાઈએ મને એક વખત એવું કીધું હતું કે ભગવાનના શરીરમાં હાડક્યા નથી હો, આપણી જેવા નથી. હા તો કે હા. મહારાજ કે આમાં થોડા હાડક્યા હોય, આને આ કહેવાય આને કે પિંડીમાં થોડા હાડક્યા હોય, તો આ કોણી દબાય, કોણી જો આમાં હાડક્યા હોય કે એમ કરીને ઓલા ખેંગાર ભગત આમ કોણી દબાવી ને એ હાડક્યું જ નહીં, ખાલી રૂ હોય ને એવું જ લાગ્યું. આ કેમ આ માંસ છે તો અહીંયા પણ એવું જ લાગ્યું. મહારાજ અહીંયા તો કાંઈ નથી. મહારાજ કે ગોઠણ જો, ગોઠણ ગોઠણે જોયું તો ત્યાં એવું. ખેંગાર ભગત હાથ જોડીને મહારાજને કે મહારાજ તમે તો દિવ્ય છો. સ્વામિનારાયણ ભગવાન કે ખેંગાર અમે તમારા જેવા ભક્તોની માટે આ લોકમાં આવ્યા છીએ એટલે તમારા જેવા દેખાઈએ છીએ. અદ્ભુત લીલા સ્વામીએ લખ્યું. ભગત થોડી ગાઓ. ઉષ્ણ રોતો માય વિનાશી ભૂધર બાળા છે, શીતળ જળ પીવા સુખ રાશી ભૂધર બાળા છે. પંખા કરતા સેવક પાસે ભૂધર બાળા છે, શીતળ ચંદન ચર્ચાતા સે ભૂધર બાળા છે. ચોમાસામાં ચડી ચાખડીએ ભૂધર બાળા છે, સુંદર સારી કરલા કડીએ ભૂધર બાળા છે. ઓઢી કામડી સુવાળી ભૂધર બાળા છે, સારી છત્રી ઉપાડી ભૂધર બાળા છે. આવી બેઠા સભામાય ભૂધર બાળા છે, જન સર્વે લાગ્યા પાય ભૂધર બાળા છે. પર્યંક
બેઠા રસિયો રાજીપણે ભૂદર ભાડા છે. તે પર ઓછાડ સોરંગી ભૂદર ભાડ્યા છે. બેઠા તકિયાને ઓઢંગી ભૂદર ભાડ્યા છે. નિર્ગીચન મન મગન થયા ભૂદર ભાડા છે. સુંદર હાર પહેરાવ્યા દિયા ભૂદર ભાડા છે. પછી ત્યાગી ગૃહી દાસે ભૂદર ભાડા છે. પૂછ્યા પ્રશ્ન પ્રભુ પાસે ભૂદર ભાડા છે. તેનો ઉત્તર કરતા બે ભૂદર ભાડા છે. કર લટકા કરી દુઃખ કાપે ભૂદર ભાડા છે. રૂઢ પ્રશ્નને સાંભળી ભૂદર ભાડા છે. ઉઠા જનને મળવા વળી ભૂદર ભાડા છે. મળ્યા ત્યાગીને બહુ પાપી ભૂદર ભાડા છે. પછી છાપી ચરણે છાતી ભૂદર ભાડા છે. પછી સત્સંગે સુખ સીમા ભૂદર ભાડા છે. લીધા તે ચરણ છાતીમાં ભૂદર ભાડા છે. એવા અલૌકિક સુખ દેતા ભૂદર ભાડા છે. આનંદ નિષ્ઠુર આનંદ લેતા ભૂદર ભાડા છે. ભૂદર ભાડા છે. ભૂદર ભાડા છે. સ્વામી લખે કે એવા અલૌકિક સુખ દેતા મેં ભૂદેર ભાડા છે. એવો આનંદ નિષ્કુળ આનંદ લેતા ભૂદેર ભાડા. એને આપ્યું અને અમે લીધું. નગર ભગવાન તો સુખ દેવા જ આવ્યા હતા ને ક્યાં લેવાય. એટલે મેથાણની અંદર મહારાજ સુરા બાપુ ને બધા નીકળ્યા હતા. એક ડોસી છાણા થાપતી હતી અને મહારાજને મોજ આવી ગઈ. મહારાજ કે આ ડોસી એક વખત સ્વામિનારાયણ નામ લે તો અક્ષરધામ આપી. સુરા બાપુ કે હું ન લે. મહારાજ કે લેવરાઈ લો જાઓ, એને તો આપવું જ છે. મહારાજને એક વખત કોઈએ કીધું કે મહારાજ તમે આ બધાને આ મહેનત કરાવીને કલ્યાણ કરો, એમનેમ તમે લઈ જાઓ તો મહારાજ કે ત્યાં ન રહે એકે. એક વખત એક ગામ ઉપર કે કૃપા કરીને દ્રષ્ટિ કરી ધામમાં લઈ ગયા, એકે ન રહ્યા. સમાધિમાં જાય ઈ પાછા આવી જાય છે વાસનાના કારણે, તો એમનેમ ત્યાં રહેવાય. આ તો સ્વભાવ અહીંયા સુધરે, વાસના અહીંયા ટાળે, પછી ભગવાનને ત્યાં જવાય. સુરા બાપુ ગયા માજીને હાથ જોડીને કીધું, હે માજી, હે માં. બોલો બોલો બાપુ. કીધું હા મેં સ્વામિનારાયણ ભગવાન ઉભા. એક વખત સ્વામિનારાયણ બોલો એટલે સીધું કલ્યાણ થાય. ડોસી હસતા હસતા કે હા બોલ્યા હોય થાય કા? બોલી નહીં. બાપુ કે માજી જય સ્વામિનારાયણ એક વખત બોલો કલ્યાણ થાય. હાવ સાચી વાત છે બાપુ તમારી, બોલે તો થાય. બોલી જ નહીં. સુરા બાપુ ને પરસેવો વળી ગયો. આવ્યા મહારાજ ભાઈ, મહારાજ સ્વામિનારાયણ બોલતી નથી. મહારાજ કે એક વખત જય શ્રી કૃષ્ણ બોલે ને તોય કલ્યાણ કરીએ જાઓ. આવ્યા. જિંદગીમાં કોઈ દડ બોલેલી નહીં, જિંદગીમાં જય શ્રી કૃષ્ણ ન બોલી. પછી મહારાજ કે એક વખત રામ બોલે ને તોય કરી દઈએ જાઓ. કે બાપુ આખી જિંદગી જીભ અભડાવી નથી, તો હવે હું લેવા નબડાવો છું.
નિષ્કુળાનંદ સ્વામી કે એવા અલૌકિક સુખ દેતા અમે ભૂતર ભાડા છે, આનંદ નિષ્કુળાનંદ લેતા. આપે છે, અઢળક આપે, પણ લેતા આવડવું પડે ને. એટલે ગામડાનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ નથી. બાપો 80 વર્ષે મરવા પડ્યો, છોકરા ભગવાનના ભગત થયેલા, ને પછી એને એમ થયું કે બાપો એક વખત જો રામ નામ બોલે દારૂ, તો કે બાપા રામ બોલો. હા બોલ્યા હોય થાય હો, ન બોલ્યા તો રામપત્ર લઈ આવ્યા. કેમ થયું કે આ રામના નામે સકોરું બોલ્યો પણ રામપત્ર ન બોલ્યો. પછી રામ સાગર લાવીને દેખાડ, બાપા આને શું કહેવાય? તો કે તંબુરો, તારા બાપનો તંબુરો લે જા તારે. રામ સાગર ન બોલ્યો, તંબુરો કે છે. છોકરાએ બીજો એક પ્રયત્ન કર્યો, ગમે એમ કરીને બાપો જો રામ બોલે ને છેલ્લે છેલ્લે ચોરાય લઈ ગયા. રામ લક્ષ્મણ ને જાનકી ઉભા હતા, લઈ જઈને કે બાપા સામે કોણ ઊભું? તો કે દીકરા ગામ હોય ને ત્યાં આવા હોય જ, ઊભા જ હોય 2-3 કે છે, આપણે ઘરે હાલો કે. અમુક નો બોલે, નો બોલે, નો જ બોલે. લ્યો એટલે ભાગ્યશાળી છે આપણે કે આપણી જીભે સ્વામિનારાયણનું નામ લેવાય છે, આપણી જીભે રામનું નામ લેવાય છે, આપણી જીભે ભગવાન કૃષ્ણનું નામ લેવા આપણે ભાગ્યશાળી છીએ. बहुत की मैंने फिजूल की बातें, अब तो जपे जाप तेरा ऐसी जुबा चाहता हूं. ए ठाकुर की हुई कसूर की मैं सजा चाहता हूं. આપણે બધા ભૂલ બહુ કરીએ છીએ. ભગવાન કૃપાળુ છે, ભગવાન દયાળુ છે. અદભુત અહીંયા સ્વામીએ આ હરિસ્મૃતિનો 3જો ચિંતામણી આપણે થોડીક એમને આપણે વિવેચન છે આવતીકાલે કરશું. અત્યારની કથાની આ ભગવાનના જયઘોષની સાથે સમાપ્તિ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ ભૂધર ભાડા છે એટલે કે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને અમે આવી જગ્યાએ જોયા છે. એના અદ્ભુત ચરિત્રનું વર્ણન કરીને આપણને ભાવ વિભોર સાથે ભગવાનનો જે મહિમા સમજાવો એ અદ્ભુત છે. એ માટે સ્વામીજીના આપણે તાળીઓથી સ્વાગત કરીશું. સ્વામીનું તાળી તો જોશથી પાડો મારા બાપ. અદ્ભુત ચરિત્ર છે કે જે કોઈ સાંભળે છે એ પૂરો વિશ્વાસ છે. રોજ એવા લોકો પણ મળે છે કે જેને આ ચરિત્રો અંતરમાં બિલકુલ છપાઈ જાય છે. બસ આ વડતાલ ધામની આ હરિસ્મૃતિ કથા એટલી સુંદર રીતે ચાલે છે કે પછી લાંબા સમય સુધી હરિભક્તો આનો યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી અને ચેનલોના માધ્યમથી શ્રવણ કરી શકશે. ફરી વખત આવતીકાલે રાત્રે 9 કલાકે યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી આપણે સૌ આ હરિસ્મૃતિ કથાને શ્રવણ કરવા માટે પરિવાર સાથે પધારીશું અને સાથે સાથે આ લિંકને પણ શેર કરીશું. વડતાલ અને પૂજ્ય સ્વામીની યુટ્યુબમાં ચેનલ છે, એ સાથે વડતાલની એપ્લિકેશન પણ છે જેની અંદર દરરોજ ઠાકોરજીને થતા શણગાર, ઠાકોરજીના વોલપેપર, રિંગટોન, કથા વાર્તાનો પણ લાભ મળે છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામીની એપ્લિકેશન હરિપ્રકાશ નામથી પણ ગૂગલ અને પ્લે સ્ટોર પર છે. એમાં પણ કથા વાર્તા, કીર્તન, ક્વેશ્ચન આન્સર આ બધી ફેસિલિટી એની અંદર ઉપલબ્ધ છે. એનો પણ સૌ ભક્તો ઘેર બેઠા લાભ લઈ શકે છે. અને એ સિવાય આ અધિક માસ નિમિત્તે વડતાલની અંદર યજ્ઞ ચાલે છે. ઠાકોરજીના થાળ, સંતોના થાળ, અધિક માસમાં ઠાકોરજીને આખા વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવ દરરોજ ઉજવાય છે. એનો પણ વડતાલની વેબસાઇટથી ટાઈમ અને જાણી અને યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી એનો લાઈવ આપણે લાભ લઈ શકીએ છીએ. એનો સૌ લાભ લેજો અને ઠાકોરજીના અવનવા દર્શનથી આપણે સુખ લઈશું. આવતીકાલે મળીએ રાત્રે 9 કલાકે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય.